સુરત શહેરના પ્રખ્યાત ડુમસ બીચ ખાતે તૈયાર કરવામાં આવેલા ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટનું લોકાર્પણ સી.આર. પાટીલના હસ્તે કરવામાં આવ્યું. અગાઉ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ભૂપેન્દ્ર પટેલ દ્વારા થવાનું હતું, પરંતુ કાર્યક્રમમાં ફેરફાર થતાં હવે જવાબદારી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલને આપવામાં આવી છે. આ કાર્યક્રમમાં હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા. આ અવસરે પ્રવાસીઓ માટે વર્લ્ડ ક્લાસ સુવિધાઓ સાથે તૈયાર કરેલ ડુમસ સી ફેસનો ફેઝ 1 જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો. આ સાથે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂપિયા 673.12 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.